ઓકે, હવે આજની જે થિયરી છે જેનું નામ છે આખી મેથેમેટિકલ થિયરી છે, એટલે હું શાંતિથી લખું છું એટલે તમે બધા સ્ટેપ પ્રોપર જોઈ લેજો. સિમ્પલ છે. જો સૌથી પહેલા તો થિયરીનું નામ છે સરક્યા વિના ગબડતા પદાર્થની ચર્ચા. સરક્યા વિના ગબડતા પદાર્થની ચર્ચા. બરાબર. હવે સરકવું અને ગબડવું એમાં શું ફરક હોય? એટલે સીધો હિસાબ છે કે જો સરકવાનો મતલબ એવો થાય કે ઘર્ષણ બળ ના હોય અને સરક્યા, અને ઘર્ષણ બળ હોય તો એને શું કહેવાય? ગબડતા. એટલે અહીં શબ્દ એવો છે કે સરક્યા વિના ગબડતો પદાર્થ, એટલે સરકતો નથી પણ ગબડે છે. બરાબર. તો આપણે એ સમજવા માટે એક નાનકડી ફિગર ડ્રો કરવી પડશે. અહીં એમ સમજી લઈએ કે થીટા છે, થીટા વાળો ઢાળ છે આ. બરાબર. ઢાળ ઉપર એક ગોળ પદાર્થ છે જે ગબડી રહ્યો છે. આવું વિચારીએ કે ભાઈ આ એક ગોળ પદાર્થ છે જે ગબડી રહ્યો છે. આ જે હાઈટ છે એને આપણે h કહી દઈએ. ઓકે, ચલો. તો કોમન સેન્સ છે, અને આ જે ઢાળ છે એ ઢાળની જે લંબાઈ છે એને આપણે સ્મોલ ડી કહીશું. શું કહીએ? સ્મોલ ડી. તમે બધા જાણો છો કે ભાઈ કોઈ પણ પદાર્થનું વજન બળ હંમેશા નીચે લાગે, એટલે એ કયું હોય? mg. બરાબર. અને અહીં જે યાદ રાખજો, વજન બળ હંમેશા સમક્ષિતિજ સપાટીને જ લંબ દોરવાનું રહેશે. બરાબર. અને જે ગોળ પદાર્થને જે લંબ દોરીએ અને જે ખૂણો બને એ પણ કેટલો હોય? થીટા જ હોય. અહીં જે ખૂણો હોય એ જ ખૂણો અહીં હોય. એટલે જો અહીં વજન બળ mg હોય તો અહીં તેનો ઘટક કયો થાય? mg cos થીટા, જે તમે જાણો છો. બરાબર. mg sin થીટા પણ હું લખી શકું છું, પણ એની કોઈ જરૂર આપણને છે નહીં. લંબ બળ હંમેશા પદાર્થને લંબ હોય એટલે આની સામે આવશે n. બરાબર. એટલે લંબ બળ બતાવ્યો, વજન બળ બતાવ્યું, વજન બળનો ઘટક બતાવ્યો mg cos થીટા. આની ઊંચાઈ h છે, ખૂણો થીટા છે, ઢાળની લંબાઈ સ્મોલ d છે. આટલું સમજ્યા પછી કોમન સેન્સથી વિચારો કે જ્યારે આ જે પદાર્થ છે, ગોળ પદાર્થ છે, એ કોમન સેન્સ છે નીચે જ આવે છે. બરાબર. તો નીચે આવે છે, તમે વિચારો કે આમાં બે પ્રકારની ગતિ છે. એક ચાક ગતિ પણ છે અને રેખીય ગતિ પણ છે. કેવી રીતે? તો જો સીધું જશે એટલે સીધુમાં તો અંતર કાપે જ છે એટલે રેખીય ગતિ તો થાય જ છે, પ્લસ એ પોતે ગોળ 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 ફરે છે. એટલે આની ગતિ એ બે ગતિનું મિશ્રણ છે. કઈ કઈ? તો રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા. ખાસ ધ્યાનમાં રાખજો, આની ગતિ ઉર્જા બે પ્રકારની ઉર્જાનું મિશ્રણ છે. એક રેખીય ગતિ ઉર્જા અને બીજી ચાક ગતિ ઉર્જા. એટલે આપણે આવું લખી શકીએ છીએ. શું? તો ધ્યાન રાખજો, સ્થિતિ ઉર્જા. હવે તમને એમ થાય કે સ્થિતિ ઉર્જા બરાબર કેમ? તો જ્યારે આ પદાર્થ અહીં હશે ટોચ ઉપર ત્યારે સ્થિર હશે. જ્યારે સ્થિર હશે તારી પાસે કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા હશે. બરાબર. અને પછી એ જ્યારે ગબડવાનું શરૂ કરશે એટલે તારે એની પાસે બે પ્રકારની ઉર્જા આવશે. કઈ? તો સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થયું? તો એક રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા. બરાબર. યાદ રાખજો ખાસ. એટલે પહેલા જે પદાર્થ ટોચ પર હતો ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા હતી. જ્યારે એને ગબડવાનું શરૂ કર્યું એટલે એની પાસે રેખીય ગતિ ઉર્જા આવી અને બીજી ચાક ગતિ ઉર્જા આવી. બરાબર. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે લોકો જાણો છો. જ્યારે ઊંચાઈ વાળી વાત હોય, બરાબર, સ્થિતિ ઉર્જાના ઘણા બધા સૂત્રો હોય, એમાં કયું સૂત્ર ક્યારે વાપરવાનું એના માટે બધું બરાબર ધ્યાન રાખવાનું. અહીં ઊંચાઈની વાત છે એટલે કયું સૂત્ર આવશે? mgh. બરાબર. રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર તમે બધા જાણો જ છો, 1/2mv². હવે આનું ચાક ગતિ ઉર્જાનું સૂત્ર ડાયરેક્ટલી આના પરથી બનાવી શકાય. બરાબર. હું ફરી એકવાર મારા શબ્દો બરાબર ધ્યાનથી સાંભળવા. આ જે ચાક ગતિનું ચેપ્ટર છે અને જે આપણે ચેપ્ટર નંબર 3 હતું રેખીય ગતિ, બંને સેમ જ છે. ખાલી શું ફરક છે કે એની અંદર આપણે સીધી રેખામાં ગતિની વાત કરી હતી, જ્યારે ચાક ગતિમાં આપણે ગોળ ગતિની વાત કરીએ છીએ. બરાબર. એટલે આપણે ડાયરેક્ટ રિપ્લેસ કરી શકીએ છીએ દરેક સિમ્બોલ. એઝ એન એક્ઝામ્પલ અહીં તમે જુઓ, રેખીય ગતિ ઉર્જાનું મારે ચાક ગતિ ઉર્જાના રૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાય? તો 1/2 છે તો 1/2 એમના એમ. અહીં દળ છે તો જે કામ, ધ્યાનથી સાંભળજો, જે કામ રેખીય ગતિમાં દળ કરે છે એ કામ ચાક ગતિમાં કોણ કરે? તો યાદ રાખજો, આઈ કરે. કોણ કરે? આઈ. આઈ શું છે? તો જડત્વની ચાક માત્રા. ફરી હું કહું છું, આ બધું ઇક્વાલિટી છે.
બંનેનું કમ્પેરિઝન છે કે રેખીય ગતિમાં જે કામ દળ કરે એ કામ ચાક ગતિમાં કોણ કરે? આઈ. જે કામ રેખીય ગતિમાં વી કરે, વી એટલે વેગ, તો ચાક ગતિમાં કોણ હોય? ઓમેગા. એટલે જો આના પરથી જ આ સૂત્ર લખી કાઢ્યું કે અહીંથી આવ્યું નથી, બરાબર. ચલો એટલે આપણી પાસે હવે 3 ઇક્વેશન આવી ગયા છે. mgh છે, 1/2mv² છે અને 1/5 છે. હવે આપણે ફક્ત મેથેમેટિકલ સ્ટેપ્સ બનાવવાના છે. ખૂબ જ લાંબી થિયરી છે. આજે અડધી કરીશું, અડધી કાલે કરીશું. ચલો તો સૌથી પહેલા આપણે હવે I બરાબર, ગઈકાલે જ આપણે જોયું હતું કે I બરાબર mk² છે એક સૂત્ર. I બરાબર mk² અને V બરાબર r ઓમેગા પણ તમે જાણો છો. એ પરથી આપણે ઓમેગાના સૂત્રનું કરતા બનાવીએ આમાં, તો V/r થાય. તો આ ઓમેગા બરાબર V/r અને I બરાબર mk² ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ. આ જે મેઇન સમીકરણ છે એની અંદર આ બંનેની કિંમત મૂકીએ તો શું થાય? તો જુઓ, તમે જોઈ શકો છો કે mgh એમને એમ રહેશે, 1/2 mv² એમને એમ રાખો, પ્લસ 1/2 I ની જગ્યાએ mk² કરી દઈએ. I ની જગ્યાએ આપણે નોર્મલ mk² કરી દઈએ અને ઓમેગા² ની જગ્યાએ v²/r² થશે. ઓમેગા ની સ્ક્વેર ની જગ્યાએ શું થાય? v²/r². હવે તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ m કોમન છે, એટલે m કોમન ઉડી જશે. તો જે વધેલો પોર્શન છે એ આપણે લખી લઈએ પહેલા, બરાબર. તો વધેલો પોર્શન શું હતો? તો gh ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 v² પ્લસ 1/2 k² v²/r², આવું કંઈક હતું. હવે આ બંનેમાંથી v² કોમન કાઢી લઈએ, 1/2 v² કોમન કાઢી લઈએ તો શું રહેશે? 1/2 v² કોમન જાય તો આમાં તો કંઈ રહેતું નથી એટલે 1 લખાય અને અહીં રહેશે k²/r². તો 1/2 v² કૌંસની અંદર 1 પ્લસ k²/r². ઓકે, તો હવે આપણે v² ના સૂત્રનો કરતા બનાવીએ. v² ના સૂત્રનો કરતા બનાવીએ તો સૌથી પહેલા 2 અહીં જતો રહે. ચલો v² ના સૂત્રનો કરતા બનાવતા પહેલા થોડું સાદું રૂપ આપી દઈએ. બધા ધ્યાન આપજો. r² અહીં જશે એટલે r² વત્તા k² ભાગ્યા r², આવું લખાય. ઓકે, ચલો હવે v² ના સૂત્રનો કરતા બનાવીએ તો 2 અહીં જશે, r² પણ ત્યાં જશે, તો v² બરાબર 2gh. જો 2 અહીં ગુણાય અને આખું જે કૌંસ છે, આખું પદ એને હું નીચે લઈ જવું પડે મારે. નીચે શું થઈ જશે? ભાગ્યા r² વત્તા k²/r². કયું? તો v² બરાબર તમને સૂત્ર મળ્યું 2gh ભાગ્યા કૌંસમાં r² વત્તા k² ભાગ્યા r². આ ઇક્વેશનનો નંબર આપી દઈએ, નંબર 2. હવે આની અંદર સીધી રેખામાં પણ ગતિ છે, આમાં સીધી રેખામાં પણ ગતિ છે, એટલા માટે આપણે આ સૂત્ર વાપરી શકીએ છીએ. v² માઇનસ v02 બરાબર 2ad. v² માઇનસ v02 બરાબર 2ad. હવે આમાં જ્યારે પદાર્થ ટોચ ઉપર હતો ત્યારે સ્થિર હતો એટલે શરૂઆતનો વેગ 0 થશે, બરાબર. એટલે v0 બરાબર 0 માટે v² બરાબર 2ad થાય. હવે આને પણ ઇક્વેશન નંબર 3 આપીએ અને આકૃતિ પરથી આપણે sin થીટા શોધીએ. તો sin થીટા એટલે તમને બધાને દેખાય છે કે જો આ sin થીટા લો તો સામેની બાજુ થશે h અને કર્ણ તો d છે, તો શું થશે? h/d. એટલે sin થીટા બરાબર h/d. જો d ના સૂત્રનો કરતા બનાવીએ તો d બરાબર h ભાગ્યા sin થીટા થાય. d અહીં જાય તો sin થીટા નીચે આવે તો h ભાગ્યા sin થીટા. તો હવે d ની જગ્યાએ આપણે અહીં મૂકીશું કિંમત h/sin થીટા, બરાબર, v² ની જગ્યાએ. તો શું થાય એ બાજુમાં લખી લઈએ. v² બરાબર 2a, d ની જગ્યાએ h/sin થીટા થઈ ગયું. તો v² બરાબર શું આવ્યું? 2ah/sin થીટા. હવે આ ઇક્વેશન નંબર 4, આ v² વાળું જે પદ આવ્યું અને આપણી પાસે ઓલરેડી આ v² નું પદ છે, બંને સામસામે સરખાઈ દઈએ, બંને v² જ છે. તો આ જે પદ છે એ અને આ બંને સામસામે લખી કાઢીએ, બરાબર. ધ્યાન આપતા રહેજો, લાંબી થિયરી છે, બરાબર, જોતા રહેજો. ચલો હવે v² સામસામે સરખાવી દઈએ તો શું રહેશે? તો 2ah/sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2gh બાય કૌંસમાં r² વત્તા k²/r². હવે શું ઉડી શકે એમ છે? તો તમે જુઓ સામસામે બે પદ સરખા છે. કયા કયા?
તો 2 અને h કયા સરખા છે? 2 અને h. તો જુઓ 2 જશે, h જશે, બરાબર. તો શું રહેશે? તો આપણી પાસે શું વેલ્યુ રહેશે? તો જો a ના સૂત્રનો કરતા બનાવી દઈએ આપણે, તો જો આ sin થીટા અહીં ગુણાઈ જશે, અહીં જતું રહે sin થીટા, તો શું થાય? a બરાબર g sin થીટા ભાગ્યા r સ્ક્વેર વત્તા k સ્ક્વેર બાય r સ્ક્વેર થયું. હવે ખાસ હવે બરાબર ધ્યાનથી જોજો. હવે તમને યાદ હોય તો ફિગરની અંદર મેં mg cos થીટા લખ્યું. સપોઝ હું ખાલી ગુરુત્વ પ્રવેગનો જ ઘટક લઉં તો g cos થીટા લખાય ત્યાં? ફરી બોલું છું, ધ્યાનથી સાંભળજો. મેં આપણે ફિગરની અંદર mg cos થીટા લખ્યું હતું, એ વજન બળનો ઘટક થયો. પણ જો હું એમ કાઢી નાખું તો g cos થીટા થાય. અને બીજો એક કયો ઘટક આવે? g sin થીટા આવે ને. તો એ પ્રવેગનો ઘટક હતો અને આ તમારા ગબડતા પદાર્થનો પ્રવેગ આવ્યો, બરાબર. એટલે હવે આપણે પ્રવેગમાં થતો ઘટાડો શોધવાનો છે. પ્રવેગમાં થતો ઘટાડો, કે જેમ જેમ તમે નીચે આવશો, ઢાળ જેટલો વધારે હોય એટલો પ્રવેગ વધારે હોય, પણ જેમ જેમ તમે નીચે આમ પ્રવેગમાં ઘટાડો થતો રહે. એટલે ઘટાડો શોધવા માટે હું શું કરું છું? તો એ એમને એમ રાખું છું અને મૂળ પ્રવેગ તમારો કેટલો છે? ફિગર પ્રમાણે g sin થીટા. યાદ રાખજો, આ શું છે? ગુરુત્વ પ્રવેગનો ઘટક. બાજુમાં ફિગર દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીં તમને યાદ હોય તો અહીં તમે ઘટક લખ્યો તો g cos થીટા, તો આ ઘટક કયો થાય? g sin થીટા થાય. આ તો બસ આની જ વાત ચાલે છે. આ g sin થીટા એ વધારે છે અને આ તમારો હવે ઘટી રહ્યો છે. એટલે આ મૂળ ઘટક પ્રવેગ માંથી આ બાદ કરીશું, એટલે કે g sin થીટા માઇનસ g sin થીટા અપોન r સ્ક્વેર વત્તા k સ્ક્વેર બાય r સ્ક્વેર. યાદ રાખજો, આ પ્રવેગમાં થતો ઘટાડો કેમ લીધો? g sin થીટા એ મૂળ પ્રવેગનો ઘટક હતો, ગુરુત્વ પ્રવેગનો ઘટક કહેવાય. એ વધારે હોય એના કારણે પદાર્થ નીચે આવે છે અને આ તમારું બધું જ વસ્તુ કન્સિડર થાય, આર કે ખૂણો બધું જ. એટલે એ તમારો ઘટાડો, એટલે મોટામાંથી નાનું બાદ કર્યું, બરાબર. ચલો હવે બંનેમાંથી g sin થીટા કોમન નીકળી શકશે. તો ચલો g sin થીટા કોમન કાઢો. તો અહીં તો કશું ના રહે, 1 લખાય, માઇનસ 1 અપોન શું લખાય? r સ્ક્વેર વત્તા k સ્ક્વેર બાય r સ્ક્વેર થાય આવું. હવે છેદનો છેદ અંશમાં જાય, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે r સ્ક્વેર ઉપર જશે. તો જો g sin થીટા 1 માઇનસ r સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર વત્તા k સ્ક્વેર. હવે r સ્ક્વેર વત્તા k સ્ક્વેર અહીં ગુણાશે 1 જોડે, બરાબર. તો a બરાબર g sin થીટા r સ્ક્વેર વત્તા k સ્ક્વેર માઇનસ r સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર વત્તા k સ્ક્વેર. r સ્ક્વેર ઉડી જશે તો શું વધે? a બરાબર g sin થીટા k સ્ક્વેર અપોન r સ્ક્વેર વત્તા k સ્ક્વેર. આવું વધ્યું. હવે જો મારે બળ શોધવું હોય, યાદ રાખજો, આ તો આપણે પ્રવેગમાં થતો ઘટાડો શોધ્યો. હવે બળ શોધવું હોય તો બળનું સૂત્ર F બરાબર ma છે ને. તો એ તો તમે આખો શોધેલો જ છે, ખાલી m વડે ગુણી નાખો તો શું થઈ જાય? mg sin થીટા k સ્ક્વેર અપોન r સ્ક્વેર વત્તા k સ્ક્વેર થાય આવું. F બરાબર mg sin થીટા k સ્ક્વેર અપોન r સ્ક્વેર વત્તા k સ્ક્વેર. હવે ફિગર જો તમને ફરી યાદ કરાવું તો ફિગરની અંદર અહીં આપણે લંબ બળ લીધેલો અને અહીં હતું mg cos થીટા. તો એ ફિગર પરથી n બરાબર mg cos થીટા લખી શકાય. તો આ બે સમીકરણનો આપણે ગુણોત્તર લઈએ. આ બે સમીકરણનો શું લઈએ? ગુણોત્તર. તો f ભાગ્યા n કરીએ. તો ડાબી બાજુ જો f બાય n કરો તો આ બાજુ mg sin થીટા ભાગ્યા mg cos થીટા, એટલે mg ઉડી જાય અને sin થીટા ભાગ્યા cos થીટા શું થાય? tan થીટા થાય, બરાબર. અને આ કૌંસનું શું થશે? તો એમને એમ રહેશે, તો રહેશે k સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર વત્તા k સ્ક્વેર. તો f બાય n બરાબર tan થીટા k સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર વત્તા k સ્ક્વેર, બરાબર. એટલે આપણે આ બે સમીકરણનો ભાગાકાર કર્યો અથવા ગુણોત્તર લીધો એવું તમે સમજી શકો છો. હવે પાછું તમે આ જાણો છો કે f બરાબર મ્યુ n, આવું આપણે આવી. તો આના પરથી f બાય n બરાબર મ્યુ s લખાય. તો અહીં આપણે f બાય n ની જગ્યાએ શું થઈ જશે? મ્યુ s, બરાબર. એ જોઈએ હવે. હવે આપણું સૂત્ર થયું મ્યુ s બરાબર tan થીટા k સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર વત્તા k સ્ક્વેર.
અને હવે હું શરત કરી દઉં છું ડાયરેક્ટ. થિયરીનો છેલ્લો પોઈન્ટ છે, આમ ગ્રેટર ઓર ઇક્વલ કરી દઉં છું. અને અહીં હું ખાલી બદલું છું, કારણ કે આપણે આગળ જતા નેક્સ્ટ લેક્ચરમાં આના ઘણા બધા કેસ સોલ્વ કરવાના છે. ધ્યાનથી જોજો જે લોકોને મેથ્સનો ઇસ્યુ છે. આ જે પદ ને આમ છે ને, હું આ રીતે બદલી કાઢું છું. જોતા રહો પહેલા. ચાલે આવું મેં શું કર્યું, 1/1 + r²/k². તમે એનું સાદું રૂપ આપો, પાછું આવું આવી જશે. જો બતાવું, આ k² છેદમાં છે, અહીં ગુણાશે એટલે k² + r² ભાગ્યા k² થાય. અને k² ઉપર જતો રહેશે એટલે જો આને જેવું થઈ જશે. એટલે ખાલી રિપ્રેઝન્ટ બદલીશું, કે મેં ગણિતની કોઈ પ્રોસેસ નથી કરી. આમ પણ લખાય ને આમ પણ લખાય. એટલે અહીં તમારી થિયરી પૂરી થાય છે. આ ગબડતા પદાર્થ, જ્યારે પણ તમારે કોઈ દાખલો પૂછાય અને એમાં ગબડતા પદાર્થ એવો શબ્દ આવે, ત્યારે તમારે આ થિયરી પર વિચાર કરવાનો થાય. μs એટલે ઘર્ષણાંક છે, ખૂણો એટલે ઢાળ, આર શું છે તમને ખબર હોવી જોઈએ, અને કે પણ શું છે ખબર હોવી જોઈએ. બરાબર. તમારું ચક્રવર્તનની ત્રિજ્યા છે, આર તમારી ત્રિજ્યા હતી. બરાબર. ચલો, તો આ હતી તમારી આજની થિયરી.